હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. નાસ્તામાં આપણે લઈ આવ્યા છીએ ફાફડી ગાંઠિયા, સંભારો, તળેલા મરચાં અને સાથે છે ચા. અને વાની બેન આજે ગયા હતા પ્રેક્ટિસમાં, કેમ કે હમણાં આવે છે ને એને એન્યુઅલ ફંક્શન. તો આજે સન્ડે હતો પણ તોય એને પ્રેક્ટિસમાં બોલાવી હતી ને જોવો હવે આવી ગઈ છે અને બહુ ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા માંડી છે. તો આજે સન્ડે હતો એટલે રજા હતી, તો હેતુ અને એના પપ્પાએ બે થઈને જો ગાડીની સર્વિસ કરી નાખી છે. અને ગાડીની સાથે આ બે બાઇકની પણ સર્વિસ થઈ ગઈ છે. અને મેં આ મશીનમાં કવર પણ ધોઈ નાખ્યા છે, એટલે સુકાઈ જાય પછી આપણે ગાડીમાં રાખી દઈશું. તો અત્યારે આપણે અહીંયા સાંજના જમવાની તૈયારી પણ થઈ ગઈ છે, કેમ કે સાંજે આપણે જમવામાં બનાવવાનું છે વઘારેલા રોટલા. તો અત્યારે આપણે કરીને રાખી દીધા હોય ને તો સાંજે વઘારવાના જ રહીએ. અને આમેય ગરમ ગરમ રોટલો તો વઘારાય નહીં, એટલે આ સાંજે ઠરી જાય પછી આજે મસાલા રોટલા જમવાના છે વઘારેલો. તો આજના આપણા જમવાના મેનુમાં છે ગુવારનું શાક, સૂકી ભાજી, પાલક મેથીનું શાક અને એમાં રીંગણા પણ નાખ્યા છે, રોટલી, કાકડી, મરચાં, હળદર, છાશ અને પાપડ અને દાળ ભાત. અને સાંજની આપણે જો આ તૈયારી થઈ ગઈ છે જમવાની, વઘારેલા રોટલાનો પ્રોગ્રામ છે એટલે એ પણ અત્યારે કરી નાખ્યા છે. તો આજે અમારે યુટ્યુબ ફેમિલીના 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે હમણાં એનું સેલિબ્રેશન કરવાના છીએ, તો એના માટે અમે અહીંયા પહેલાં તો ઓરિયો કેક રેડી કરી છે. તો એના માટે આપણે ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે અને એને દૂધમાં મિક્સ કરી અને આપણે એને કેક કરવા માટે મૂકી દીધી છે. તો હમણાં કેક થઈ જાય એટલે તમને દેખાડું. તો ફાઇનલી આપણા ત્રિવેદી ફેમિલી બ્લોગ્સ યુટ્યુબ ચેનલે 212 ફેમિલી કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આજે અમે એનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે અને તમારા સાથ અને સહકાર અને સપોર્ટથી આ ચેનલ આગળ ને આગળ વધે એટલા માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. તો અહીંયા તમને લાઈવ સબસ્ક્રાઈબર જોવા મળશે, અત્યારે છે 213. તો આપણા ફાઇનલી 214 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. થેન્ક યુ. વાહ વારી વાહ. હવે પાછું. અને અત્યાર સુધી આ ત્રિવેદી ફેમિલીને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અમારી ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો તમને આવા નવા નવા બ્લોગ જોવા મળશે. થેન્ક યુ. ચલો. તો આપણે આ સબસ્ક્રાઈબરનું સેલિબ્રેશન થઈ ગયું છે અને હવે વાની એનું કેક કટિંગ કરશે અને બધાને મીઠું મોઢું કરાવશે. ચલો વાની. અને આ કેક પણ આપણે ઘરે જ બનાવી છે, હોમમેડ કેક છે.
તો અહીંયા આપણો રેડી થાય છે મસાલા રોટલો વઘારેલો, અને એના શેફ આવી ગયા છે મિસ્ટર જિગ્નેશ ત્રિવેદી. કેમ કે એ જે વઘારે છે ને એ બહુ મસ્ત એનો ટેસ્ટ આવે છે અને આપણને પણ એ જ ભાવે છે. એટલે આજે રસોઈ બનાવવાના છે. જો કે રેડી થઈ ગયું છે, હવે આપણે જમવા જ બેસવાનું છે. અને અહીંયા સ્પાઇસી રોટલો બને છે મારા ભાઈ માટે. ટૂંકમાં ભાઈ બેન ના રોટલા અમારા હાથે બનાવીને ખવડાવવાના, ત્યારે ખાય છે, બાકી ખાતા નથી બે માંથી. તમારો આભાર. બસ આવો જ ભાર દીધે રાખજો. તો આજના જમવામાં રેડી છે આપણો વઘારેલો રોટલો, અને આ નોર્મલ છે એટલે બહુ સ્પાઇસી નથી, અને આ મારા ભાઈ માટે છે. એ સ્પાઇસી બનાવ્યો છે કેમ કે એને સ્પાઇસી બહુ ભાવે છે. અને સાથે છે છાશ, અને વાનીબેન ખાશે દહીં રોટલો કેમ કે એ તીખો નથી ખાતી અને વઘારેલો પણ નથી ખાતી, એટલે એના માટે આપણે ક્રશ કરી નાખ્યું છે. એ એમાં દહીં નાખી અને છાશ મસાલો નાખીને ખાશે. તો ચાલો હવે બધાય જમવા બેસી જાય અને એન્જોય કરી સન્ડે નાઇટ. તો આજે આપણે 200 સબસ્ક્રાઈબર જે થઈ ગયા છે એનું સેલિબ્રેશન કરી દીધું, એ તમને દેખાડવામાં આવશે. તો આવો ને આવો તમે અમને આગળ પણ સપોર્ટ કરતા રહ્યો એવી અમને આશા છે, અને હું તમને આવા નવા નવા વ્લોગ દેખાડતી રહું, અને આનાથી પણ કંઈક નવું તમને દેખાડવાની ટ્રાય કરીશ. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો એને તમને ખબર જ છે શું કરવાનું, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર. જય દ્વારકાધીશ.